વડોદરાના માંડવીની જર્જરિત અવસ્થાને લઈને રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરના માંડવી દરવાજાના કાંગરા ખરિયાનો મામલો બન્યો છે, જેમાં વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ હવે રંગ લાવી છે। હરિઓમ વ્યાસના રિસ્ટોરેશન માંગ સાથેના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણીઓ દોડતા થયા હતા। ભાજપ કોંગ્રેસ બાદ આજે રાજવી પરિવારે મુલાકાત લીધી હતી। રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લઈ પૂજારી હરિઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો અને આર્કિયોલોજીસ્ટ સાથે ચર્ચા કરી હતી। એક્સપર્ટ સાથે માંડવી રિસ્ટોરેશન મામલે ચર્ચા કરી હતી, જ્યારે આપણી ધરોહર સમાન હેરિટેજ બિલ્ડિંગની જાળવણી માટે તમામે એલર્ટ રહેવા માટે આહવાન કર્યું હતું। પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી ગેટ અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને સાચવી શકાય અને રિપેર કરી શકાય અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે, પછી એ અમે બીએમસી જોડે શેર કરશું અને એ આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે। અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ બીએમસીને અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તોરથી આને સાચવાની પ્રયાસ કરતા રહીશું। એવું કાંઈ નથી કે આમાં બધાને એવી વાત કરવું જોઈએ, આપણે અમે બધા એલર્ટ થવું જોઈએ। આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને ક્યાં જાળવણીમાં? એવું કાંઈ નથી, મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવીને રાખવાની। વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે। હમણાં રિપોર્ટ તૈયાર થશે એને હિસાબે પછી અમે બીએમસીને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ, તો એ બધું આપ વાતો તો સાચી છે અને અમે આ બધા મુદ્દા બીએમસીને બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે, એ જ બહુ મોટું વિષય છે અને અમે આપણે આગળ કરવાનું છે, આપણે એવું વિચારીએ, બરોબર છે? અને જેમ આપણે જાણીએ છીએ કે હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો, એટલે અત્યારે અમારે વાત ચાલે છે 2-3 જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે, કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવો છે કે આનો એક હોલિસ્ટિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા 50 વર્ષ, 60, 70, 100 વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય, એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોઝ આ ક્રેક થઈ છે તો કેમ થઈ છે। કોઈ બી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોઝ, આપણે શરીર જેવું છે કે મૂળ કોઝમાં જ્યારે ના જઈએ ત્યાં સુધી એ રિપીટ થયા જ કરશે કે હમણાં આપણે ઉપરથી રિપેર કરી દઈએ, તમને એવું લાગશે કે આ બધું સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, પણ 5-7 વર્ષ પછી પાછું ત્યાં એના લીધે, એટલે એ કુડ બી મૂળ કોઝ, કુડ બી ગ્રાઉન્ડ મૂવમેન્ટ એક કોઝ હોઈ શકે, આજુબાજુના વાઇબ્રેશન હોઈ શકે, ઘણા બધા છે, એટલે એ પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી છે। અચ્છા, આપની કઈ કંપની છે અને કંપની અત્યાર સુધી દેશભરમાં કઈ હેરિટેજ ઇમારતોનું આ રીતે સમારકામ કર્યું છે? અમે ઘણા બધા, મારી કંપનીનું નામ છે હેલિફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અમે ઘણા બધા 100થી વધારે મુંબઈમાં કરેલા છે, આપણે IIM અમદાવાદમાં કરેલા છે, હમણાં જૂનાગઢમાં ઉપરકોટનું કામ કરેલું છે, બોમ્બેમાં ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ હોટેલ, બીએમસી બિલ્ડિંગ, ઘણા બધા, એટલે આખા ઇન્ડિયામાં કરેલા છે, દૂન સ્કૂલ દહેરાદૂન કરેલું છે, પછી પંજાબમાં બહુ બધા પ્રોજેક્ટ, ગોવિંદગઢ ફોર્ટ કરેલા છે, સમર પેલેસ કરેલા છે, ઘણા બધા કરેલા છે કે આ ક્રેક છે ને એક રીતે પોઝિટિવ છે, ગર્ડર ના લગાડેલા હોત તો બી ક્રેક થાય, આ એક આપણે એક સપોર્ટ આપ્યો છે, એટલે જ કહું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે। ઘણીવાર કેવું થાય, અમે એવા બિલ્ડિંગો બી જોયા છે, બહુ તમને એવું લાગે ભયંકર ક્રેક છે, પણ આજે 50 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી, આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રેક વધતી જાય છે અને આ સપોર્ટ છે ને, સપોર્ટ આપણે એવું કંઈક સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચરને આર્ચને સ્ટેબિલાઇઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એમને, એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે। એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક બી આર્ચ છે ને એ બધા એકદમ કોમ્પ્રેશનમાં કામ કરે ને એકબીજાને મળીને કામ કરે,
હવે આમાં એક પિલરમાં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું, એટલે પુલ થાય ને એટલે બીજી બધી આર્ચમાં તમે જોશો તો સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડી છે, કારણ કે આની મુવમેન્ટ આ જે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે, એટલે આપણે એ સ્ટેબિલાઇઝ કરવું જરૂરી છે. ધીરે ધીરે બધે જ નીતો આવશે એ હવે જોઈએ. અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી, અમને પરમિશન શું મળે છે, કેવી રીતે થાય છે, એના બેઝ પર સર્વે કરી શકાય. કોણ આપે છે, કોર્પોરેશન અમને કહે છે કે કોણ કહે છે, અમને હજી સુધી તો કોઈએ કીધું નથી, પણ જોઈએ. અમે એક બરોડાની કંપની તરીકે બરોડાનું હિત વિચારીએ છીએ, એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોલ્વ થયા છે. ઘણા બધા મટીરિયલ છે. એકવાર અંદર સિમેન્ટથી અમે જોયું એટલે સિમેન્ટ વાપરવો, જે બિલ્ડિંગ લાઇનના બિલ્ડિંગ છે એના પર સિમેન્ટ વાપરવો એ યોગ્ય નથી, કારણ કે સિમેન્ટ અને લાઇમની પ્રોપર્ટીઝ તદ્દન જુદી છે. એટલે એકવાર આ ખોલીએ, એમાં કયું મટીરિયલ છે, બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે, પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય. પછી અંદર ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઇઝ કરીએ એ એકવાર મેથોડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે. માની લો આપનો રિપોર્ટ કેટલા સમયમાં તૈયાર થઈ જશે? જોઈએ. વાત કરી છે એટલે હજી અમે બી અપ્રોચ કરવાના છીએ, કારણ કે અમને હજી સુધી કોઈ અપ્રોચ કર્યો નથી.